પશ્ચિમ બંગાળમાં સ્કૂલોમાં શિક્ષક અને કર્મચારીઓની ભરતીમાં કથિત ગેરરીતિની તપાસ માટે ઈડીએ ટીએમસી ધારાસભ્ય જીબન કૃષ્ણ સાહાના ઘરે રેડ પાડી. દરોડાની જાણ થતાં તેમણે પરિસરની સીમા દિવાલ કૂદીને ભાગી જવાનો પ્રયાસ કર્યો. અધિકારીઓ અને કેન્દ્રીય દળોએ ધારાસભ્યનો પીછો કરીને ખેતરમાંથી પકડી લીધા હતા. ધરપકડ વખતે તેઓના શરીર પર કાદવ લાગેલો હતો. તેમણે પુરાવાનો નાશ કરવાના પ્રયાસમાં પોતાનો મોબાઈલ ફોન તેમના ઘરની નજીકના તળાવમાં ફેંકી દીધો હતો. અધિકારીઓએ બંને ફોન રિકવર કરીને ફોરેન્સિક તપાસ માટે મોકલી દીધા છે. અગાઉ 2023માં સીબીઆઈએ ભરતીઓમાં કથિત અનિયમિતતાઓના સંદર્ભમાં સાહાની ધરપકડ કરી હતી. એ સમયે પણ તેમણે ફોન તળાવમાં ફેંકી દીધા હતા.